આમોદ 4 રસ્તા ઉપર જંબુસરના પ્રાંત અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી પોતાની સરકારી બોલેરો ગાડી લઈને જંબુસરથી આમોદ તરફ આવી રહ્યા હતા ત્યારે ડમ્પર સાથે પ્રાંત અધિકારીની ગાડીનો અકસ્માત થતાં ભારે ટ્રાફિક સર્જાયો હતો। બનાવને પગલે આમોદ પોલીસ તુરંત ઘટના સ્થળે આવી ગઈ હતી અને ટ્રાફિકને હળવો કર્યો હતો તેમજ આમોદ મામલતદારની ગાડી પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાસેના હાઈવે ઉપર કલાક ભરદાડી વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે અને વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે। આ ઉપરાંત આમોદ 4 રસ્તા ઉપર પેસેન્જર ગાડીઓ સહિત ખાનગી વાહનોના આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાથી પોલીસ પોઈન્ટ કે કોઈ સ્થાયી ટ્રાફિક જમાદાર મૂકવામાં પોલીસ તંત્ર વામણું પુરવાર થયું છે। આમોદ 4 રસ્તાનો ટ્રાફિક ટીઆરબીના જવાનો ઉપર આધારિત રહે છે ત્યારે પ્રાંત અધિકારીની ગાડીને અકસ્માત નડતા શું આમોદ પોલીસ સતત ટ્રાફિકથી ધમધમતા 4 રસ્તા ઉપર કોઈ સ્થાયી ટ્રાફિક પોઈન્ટ્સ મૂકશે કે કેમ તે જોવું રહ્યું। અલમાસ બાદશાહ, ટીપીએન ચેનલ, આમોદ। આ બધું ચાલતું જેવી રીતે નાની ગાડી જે આવી ને મારા કાચે થોડી ટચ થઈ, કાચ પર ટચ થઈ ગઈ હોય, ડ્રાઈવર ફટકી ગયો, ચાલુ એમાં કૂટીને આ બાજુ માટે જોવા નીકળવા, હવે કે ગાડી ધીરે ધીરે ચાલતી હતી